આલ્ફાબેટ, એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ, મેટા, એનવીડિયા અને ટેસ્લા આ 7 કંપનીને યુએસમાં મેગ્નિફિસન્ટ 7 કહેવાય છે. કારણ કે જેવું આપણા દેશમાં નિફ્ટી 50 છે, 50 સૌથી મોટી કંપનીનો એક ઇન્ડેક્સ, એ જ રીતે S&P 500 જે મોટી 500 કંપનીઝ છે એમાંથી 1/3 માર્કેટ કેપિટલાઇઝેશન, 1/3 હોલ્ડ આ મેગ્નિફિસન્ટ 7 કંપનીઝનો છે. પણ આ મેગ્નિફિસન્ટ 7ની સાથે અમેરિકાનો આખો શેર બજાર સોમવારે ડાઉન આવી ગયો અને $1.6 ટ્રિલિયન માર્કેટ કેપ વાઇપ ઓફ થઈ ગયું સોમવારે અમેરિકાના માર્કેટમાંથી. અને એનું કારણ એક જ $6 મિલિયન કંપની છે જે ચાઇનામાં છે. તો જો તમે જાણવા માંગતા હોય આ $6 મિલિયન કંપનીના લીધે અમેરિકામાં આટલું મોટું સેલ ઓફ કેમ ટ્રિગર થયું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે $6 મિલિયન વાળી કંપની જેના લીધે અમેરિકામાં આટલું મોટું સેલ ઓફ ટ્રિગર થયું ને, એ DeepSeek નામની એક AI કંપની છે જેણે જનરેટિવ AI વાળી, એટલે જેવું ChatGPT આપણે જોઈએ છે ને, બસ એવું જ એક એપ ડાઉનલોડ કર્યું 10મી જાન્યુઆરીના દિવસે. અને જાન્યુઆરી મહિનો પતે એની પહેલા ChatGPT કરતાં પણ વધારે ડાઉનલોડ્સ થઈ ગયા આ કંપનીના. તો ખાલી ChatGPT કરતાં વધારે ડાઉનલોડ બીજી એક કંપનીના થયા, ચાઇનીઝ કંપનીના. તો એમાં અમેરિકન માર્કેટ કેમ પડ્યું? તો એના છે ને 2 કારણો છે. સૌથી પહેલું કારણ શું છે? તો અમેરિકામાં 2022માં જ્યારે AI રેવોલ્યુશન શરૂઆત થઈ હતી ત્યારથી એક જ નોશન હતું કે અગર તમારે AIમાં કંઈ પણ કરવું છે તો એ બહુ જ કેપિટલ ઇન્ટેન્સિવ છે, મોટા મોટા ડેટા સેન્ટર્સ ખોલવા પડશે, ચિપ્સમાં કરોડો લાખો રૂપિયા, બિલિયન્સ ઓફ ડોલર્સ તમારે ઇન્વેસ્ટ કરવા પડશે, ત્યારે જઈને તમે એક જનરેટિવ AI મોડલ તૈયાર કરી શકશો. અને એ મોડલ કોણ તૈયાર કરી શકે? તો જે મેગ્નિફિસન્ટ 7 કંપનીઝ આપણે વાત કરીને એમની જોડે જેવું કેપિટલ છે, ફેસબુક જોડે, આલ્ફાબેટ જોડે, એમેઝોન જોડે, કે પછી બહુ જ મોટા મોટા પૈસા રોકાણ કરીને જ તમે આવું એક જનરેટિવ AI તૈયાર કરી શકો, એવું એક નોશન ફેલાઈ ગયું હતું. આ નોશનને તોડ્યું DeepSeekએ. $6 મિલિયન રોકાણમાં એમનું જનરેટિવ AI તૈયાર થઈ ગયું. અને $6 મિલિયન કેવી રીતે તૈયાર થયું? તો આમાં કેવું થયું, અમેરિકાની AIમાં પ્રભુત્વતા એ જળવાયેલી રહે ને, એટલે અમેરિકામાં એક નવો કાયદો સાઇન કર્યો કે એનવીડિયાની જે ચિપ્સ છે, એનવીડિયા કંપની તમને ખબર જ હશે, જેન્સેંગ હ્યુઆંગ વાળી કંપની, આ લેધર જેકેટમાં તમે એમને જોયો હશે. અને હમણાં બહુ જ મોટી કંપની, દુનિયાની સૌથી મોટી કંપની એનવીડિયા થઈ ગઈ હતી. તો એનવીડિયાની જે ચિપ્સથી આ જનરેટિવ AI જનરેટ કરવાનું હોય, કેલ્ક્યુલેશન્સ કરવાના હોય ડેટા સેન્ટરમાં, એ ચિપ્સ અમેરિકાની બહાર ચાઇના ના જઈ શકે ને એવો એક કાયદો બનાવી દીધો. એટલે ચાઇના પાસે કોઈ રસ્તો હતો નહીં. હવે આ જે બેન થયું ને એની પહેલાં ચાઇના પાસે જેટલી ચિપ્સ હતી, આ DeepSeek કંપની પાસે જેટલી ચિપ્સ હતી ને એનાથી એમને કામ ચલાવવાનું હતું. લગભગ 2000 ચિપ એમણે ભેગી કરી હતી. અને એટલે એમના એન્જિનિયર્સે એવો કોડ તૈયાર કર્યો અને સિસ્ટમને ટ્રેન કરી કે આટલી જ ચિપ્સમાં એ એક જનરેટિવ AI મોડલ તૈયાર કરી શકે. એટલે અમેરિકા કરવા ગયું પોતાનો ફાયદો, પણ એમાં એમનો થઈ ગયો નુકસાન કે હવે અમેરિકા AIમાં સૌથી આગળ નથી અને કોઈએ એમના કરતાં પુષ્કળ સસ્તું અને ઓપન ફોર ઓલ AI બનાવી દીધું. એમ કંપનીનું નામ ઓપન AI છે, ChatGPT વાળી, પણ એમના બધા જ કોડિંગ ક્લોઝડ છે, ખુલ્લું નથી, ઓપન પ્રોગ્રામિંગ નથી. જ્યારે DeepSeekએ પોતાના બધા કોડ ઓપન કરી દીધા છે દુનિયાભરને જોવા માટે, અને એ દુનિયાભરના લોકો એને કોપી પણ કરી શકે, રેપ્લિકેટ બી કરી શકે. અને એટલે અમેરિકાની પ્રભુત્વતા જળવાયેલી નહીં રહે એ લોકોએ અનુમાન લગાડી દીધું ને, એટલે અમેરિકાની કંપનીઝમાં પ્રોફિટેબિલિટી એટલી નહીં રહે એવું માનીને અમેરિકામાં સેલ ઓફ ટ્રિગર થઈ ગયું. આ તો પહેલું સેલ ઓફનું ટ્રિગર હતું. બીજું ટ્રિગર શું હતું? બીજું ટ્રિગર હતું એનવીડિયાનો શેર પ્રાઇસ. હવે એનવીડિયામાં એક ડિમાન્ડ લોકોએ એક્સપેક્ટ કરી હતી કે AI માટે એનવીડિયાની ચિપ્સની જરૂરત પડશે જ, પુષ્કળ માત્રામાં પડશે. એટલે એનવીડિયાને ચિંતા નથી, આ કંપની ચિપ્સ આપીને AIમાં પોતાના પૈસા કમાતું રહેશે. પણ જ્યારે ખબર પડી કે ભલે એનવીડિયાની ચિપ્સ વપરાઈ છે, પણ ઓછી GPU, ઓછી ચિપ્સથી પણ આપણે એક જનરેટિવ AI બની શકે છે, તો ખબર પડી કે એનવીડિયાનો પ્રભુત્વ આટલું બધું નહીં રહે અને એને સેલ્સ એટલું બધું જનરેટ નહીં કરી શકે. બેસિકલી એના લીધે એનવીડિયા એકલી કંપની છે જેમાં 17% માર્કેટ પડી ગયું, $600 બિલિયન માર્કેટ કેપ લોસ થઈ ગયું એનું. અને એનવીડિયા S&P 500ની મેગ્નિફિસન્ટ 7 છે અને એમાં આગળ જો ટ્રિગર થાય છે, 17% લોસ થાય છે, તો એ બીજી બધી કંપની ઉપર રબ થવાનું જ છે. સોમવારનું માર્કેટ સેલ ઓફ તો આપણે સમજી ગયા કે અમેરિકામાં કેમ થયું, ઇન્ડિયામાં પણ માર્કેટ બહુ જ ડાઉન હતું સોમવારે. પણ આજે આપણે એ સવાલ પૂછી રહ્યા છે કે શું DeepSeekએ અમેરિકાને AIમાં પાછળ છોડી દીધા છે? તો એનો જવાબ છે કે ના, હજી નહીં. DeepSeek હજુ એક નવી કંપની છે,
બીજી જે કંપનીઝ છે ઓપન એઆઈ કે પછી મેટા, જેમિનાઈ છે આલ્ફાબેટની, આ બધી જે કંપનીઝ છે ને આ બધી કંપનીઝ 2 વર્ષથી ઓલરેડી હેડસ્ટાર્ટ મેળવીને બેઠી છે. એટલે હજુ ઘણી બધી વસ્તુઓ જે એ કરી શકે છે એ ડીપસીક નથી કરી શકતી. પણ એક્સપર્ટ્સ એવું કહે છે કે ચાઇનીઝ એન્જિનિયર્સ જ્યારે આના ઉપર જે રીતે કામ કરી રહ્યા છે અને જેવું કોડ લખી રહ્યા છે એમાં ડીપસીક કદાચ આગળ નીકળી જશે અમેરિકાને માત આપીને. ત્યારે મને સવાલ એ પણ થયો કે આ બધામાં ઇન્ડિયા કેમ ક્યાંય નથી? આપણી જોડે બી સારા એન્જિનિયર્સ છે, પણ એમાં મને એક વસ્તુ ખબર પડે છે કે ઇન્ડિયામાં બ્રેન ડ્રેન પુષ્કળ થાય છે. અમેરિકામાં જે આ એઆઈ કંપનીઝ છે, એઆઈ કંપનીઝમાં મેજર એન્જિનિયર્સ બધા H1B વિઝાવાળા હોય છે, જે ભારત છોડીને, ચાઇના છોડીને કે પોતપોતાના દેશ છોડીને અમેરિકાની સિલિકોન વેલીમાં આ કામ કરતા હોય છે, કારણ કે ત્યાં આગળ એમને ફાયદો વધારે થાય છે. આપણા દેશમાં પણ એક ઇકોસિસ્ટમની જરૂરત છે, જે ઇકોસિસ્ટમથી આપણા દેશમાં સ્માર્ટ લોકોને આવા કોઈ રિસ્ક લેવા માટે મદદ કરી શકે. પછી એ પ્રાઇવેટ સેક્ટર એમની મદદ કરતું હોય કે પછી ગવર્મેન્ટ સેક્ટરથી એમને મદદ મળતી હોય, અને એટલે હજુ સુધી આપણા દેશમાં આવા ઇનોવેશન નથી થયા. અને જ્યાં સુધી આપણા દેશમાં આવા મોટા મોટા ટેક ઇનોવેશન નહીં થાય ને ત્યાં સુધી આપણું જે સપનું છે ને દુનિયામાં સૌથી એક નંબર પર સૌથી આગળ રહેવું, એ સપનું પૂરું નહીં થાય. તમારે શું કહેવું છે આ ટોપિક ઉપર મને કમેન્ટમાં જણાવજો. અને શું આ તમને ખબર પડી ગઈ આ ડીપસીક શું છે? અગર જવાબ હા છે તો પણ કમેન્ટમાં કહેજો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.